નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। ચોટીલા તાલુકાના મગરીખડા ગામે નેશનલ હાઈવે 47 ઉપર 10 એકર સરકારી જમીનની અંદર 5 એકર જમીનની અંદર બિનકાયદેસર હોટલ બનાવી અને ધંધો કરતા શખ્સની બિનકાયદેસર હોટલ તોડી પાડવામાં આવી। ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા હાલની અંદર બિનકાયદેસર જે બાંધકામો છે તેને તોડવા માટે થઈ અને એક કેમ્પેન ચલાવવામાં આવી રહ્યું છે। તેમના દ્વારા જેટલી પણ હોટલો છે તે તમામના પૂરા કાગળિયાઓ એટલે કે તેમના ડોક્યુમેન્ટ મંગાવવામાં આવી રહ્યા છે અને તેને ચેક કરવામાં આવી રહ્યા છે અને તેમના ધ્યાનમાં આવે છે કે જે સરકારી જમીનો છે તેની અંદર બિનકાયદેસર રીતે આવા માથાભારે તત્વો દ્વારા બાંધકામ કરી અને તેઓ હોટલ સહિતના જુદા જુદા ધંધા કરી અને તેઓ ધંધો કરી રહ્યા છે। આથી તેમના દ્વારા આવા જે હોટલો માલિક છે તેમની સામે તવાઈ બોલાવવામાં આવી છે। ત્યારે તેમના ધ્યાનમાં આવ્યું હતું કે ચોટીલા તાલુકાના મગરીખડા ગામે સરકારી જમીનની અંદર કાંદાસર ગામના એક શખ્સ દ્વારા 5 એકરો જેટલી જમીનની અંદર બિનકાયદેસર અમરદીપ નામની હોટલ બનાવી દેવામાં આવી હતી, સાથે પંચરની દુકાન પણ બનાવી દેવામાં આવી હતી સહિત પાણીના ટાંકા સહિત અનેક વસ્તુઓ બનાવી દેવામાં આવી હતી। તે તમામ વસ્તુઓની બિનકાયદેસર હોવાની જાણ થતાં તાત્કાલિક ધોરણે ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણા, જેસીબી અને મામલતદાર ચોટીલાના સ્ટાફ સાથે પહોંચી ગયા હતા અને તેમના દ્વારા તાત્કાલિક ધોરણે જે આ બે બિનકાયદેસર બાંધકામ હતું તે તમામ બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે। ત્યારે ચોટીલા હાઈવે ઉપર બિનકાયદેસર બાંધકામ કરનારા લોકોની અંદર ફફડાટની લાગણી ફેલાઈ જવા પામી છે। ચોટીલા સબ ડિવિઝન હેઠળના ચોટીલા તાલુકાની અંદર ખાસ કરીને નેશનલ હાઈવે 47 ઉપર જુદા જુદા દબાણકર્તાઓએ વર્ષોથી સરકારી જમીનો ઉપર જે મોટા પ્રમાણની અંદર તદ્દન ગેરકાયદેસર રીતે બાંધકામ કરીને હોટલો ચલાવવામાં આવે છે તે દબાણની ડ્રાઈવ છે એ છેલ્લા 5 દિવસથી ચાલુ છે અને એ દબાણ દૂર કરવાની ડ્રાઈવ અંતર્ગત આજે અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ અને મામલતદાર ચોટીલાની સંયુક્ત ટીમ દ્વારા નેશનલ હાઈવે 47 ઉપર ચોટીલા અમદાવાદ હાઈવે ઉપર અમરદીપ હોટલ કે જે મગરીખડા ગામ ખાતે આવેલી છે, જે સરકારી સર્વે નંબર 86 પૈકી એક ઉપર કે જે કુલ ક્ષેત્રફળ 10 એકર છે, જેમાં 5 એકર ઉપર મોટા પ્રમાણની અંદર આ અમરદીપ હોટલ દ્વારા બાંધકામ કરવામાં આવેલું હતું અને સાથે સાથે એક પંચરની દુકાન, ટોયલેટ, બાથરૂમ બ્લોક, પાણીનો ટાંકો અને અન્ય ઓરડી એમ કરીને 5 એકર જમીનની અંદર આ પાકું બાંધકામ કરી અને દબાણ કરતા સત્રજીતભાઈ રાવતુભાઈ ખાચર દ્વારા આ જમીનનો ઉપયોગ છેલ્લા 10 વર્ષથી હોટલનું બાંધકામ કરીને કરવામાં આવતો હતો અને જેની કિંમત થાય છે 16,37,61,000 રૂપિયા। આ તમામ દબાણને આજે દૂર કરવામાં આવેલું છે અને દબાણ દૂર કરી અને મામલતદાર શ્રી ચોટીલા દ્વારા આ સરકારી જમીનનો કબજો છે એ કબજો મેળવી લેવામાં આવેલ છે।